નમસ્કાર દર્શક દોસ્તો, હું નિખિલ મદ્રાસી, ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો પ્રેસિડેન્ટ. ચેમ્બર દ્વારા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ફંડના રોકાણ માટે મહારાષ્ટ્રની રાહે ગુજરાતમાં પણ નિયમોમાં છૂટછાટ બાબતે અમે એટલે કે ચેમ્બરે ચેરિટી કમિશનરને રજૂઆત કરી છે. મુદ્દો એ છે કે અમે ચેરિટી કમિશનર શ્રી આરવી વ્યાસને રજૂઆત કરી છે કે 16 નવેમ્બર 2022 ના પરિપત્ર દ્વારા ટ્રસ્ટના સરપ્લસ ફંડને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે પહેલેથી જ સુવિધા આપવામાં આવી છે, પરંતુ તેમાં ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં એટલે કે 21 જુલાઈ 2025ના રોજ એક નવા પરિપત્ર દ્વારા આ પ્રક્રિયામાં સરળતા લાવી છે અને હવે મહારાષ્ટ્રના ટ્રસ્ટીઓને ટ્રસ્ટના બેલેન્સ ફંડમાંથી 50% સુધીની રકમ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, સેબી દ્વારા નિયંત્રિત ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડની યુનિટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત લિસ્ટેડ ડેપ્ટ સિક્યુરિટીઝ, એવી કંપનીના શેર જે માન્ય સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોય અને ઓછામાં ઓછું માર્કેટ કેપિટલાઇઝેશન ₹500 કરોડ હોય, સેબી દ્વારા નિયમિત કરાયેલા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ અને સેબી દ્વારા નિયંત્રિત અને નિયમિત એવા એક્સચેન્જ પર ટ્રેડ થતા ફંડ્સ અથવા ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરવા માટે પૂર્વ મંજૂરીની જરૂર રહી નથી. આથી ચેમ્બરે આ પ્રકારનો નીતિગત સુધારો ગુજરાતમાં પણ લાવવાની માંગ સાથે ચેરિટી કમિશનરને અનુરોધ કર્યો છે. ગુજરાત રાજ્યમાં મહારાષ્ટ્ર સરકારની જેમ જો આ પ્રમાણનો નિર્ણય લેવામાં આવે તો ગુજરાતના ટ્રસ્ટો નાણાકીય બજારમાં ઝડપી અને યોગ્ય નિર્ણય લઈ શકશે. ટ્રસ્ટના નાણાંનો વધુ સાર્થક ઉપયોગ પણ શક્ય બનશે. કાર્યક્ષમ અને નિષ્ઠાવાન ટ્રસ્ટીઓને અકારણ વિલંબથી મુક્તિ મળશે અને આવી વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શકતા સાથે પોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટિંગ દ્વારા નિભાવી શકાશે તેવા લાભો થશે. આ સંદર્ભે વધુ ચર્ચા વિચારણા કરવા માટે એક મિટિંગનું આયોજન 26 જુલાઈના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ નાનપુરા સુરત ખાતે પણ કરવામાં આવ્યું છે. તો આ છે ચેમ્બરની રજૂઆત.